એક નેતા છે ને ચૂંટણીમાં ના પ્રચારમાં વિધાનસભાની ચૂંટણી હાલતી છે એટલે એક ગામમાં પોતાનો પ્રચાર કરવા ગયા અને એ ગામમાં જઈને બધા માણસોને બધા ભેગા કર્યા અને ચૂંટણીનું ભાષણ એણે ચાલુ કર્યું. એણે એમ કીધું હતું કે તમારા ગામમાં જે કાંઈ પ્રોબ્લેમ હોય એ મને કહો અને આ સેક્રેટરીને તમે લખાવી દો એટલે જેથી કરીને અત્યારે હું તમારો એ ગામનો પ્રશ્ન જે કાંઈ છે એ તમને સોલ્વ કરી દઈશ. તો એમાંથી એક જણાએ કીધું કે ભાઈ અમારા ગામમાં છે ને એ કે રોડ નથી. રોડ છે ને પહેલાં હતા પણ વરસાદના બધા ધોવાઈ ગયા છે, ખાડા ખડિયા બહુ થઈ ગયા એટલે એ અમારા ગામનો પહેલો પ્રશ્ન અમારો રોડ સારા કરાવી દો. એ કે વાલો પહેલો પ્રશ્ન ઓલા સેક્રેટરીને કે પહેલો પ્રશ્ન લખી નાખ હાલ, પછી હું એના બીજાને પછી કે બીજો પ્રશ્ન બીજા કે અમારે એક પાણીનું નથી, પાણીનું નળો નથી અને જે કાંઈ પાણી આવતી હતી વચ્ચે એ ત્યાં લાઈન તૂટી ગઈ છે એટલે એ પાણીનો બહુ પ્રશ્ન છે એટલે અમારો એક બીજો પ્રશ્ન તમે પાણીનો અમારો સોલ્વ કરી દો જેથી કરીને ગામવાળાને સારું રહે. એ કે તો હા બીજો પ્રશ્ન એ તમે પાણીનો બરાબર. હવે કાંઈ ત્રીજો પ્રશ્ન હોય તો બોલો. એ કે અમારે લાઇટો બધી નથી ગામમાં, ક્યાંક તૂટી ગઈ છે ને ક્યાંક વહી ગઈ છે ને કાંઈ અડધી લાઇટો થાય છે ને અડધી નથી થતી. તો તમે અમારા ગામમાં રોડ, પાણી અને લાઇટ એ ત્રણની સગવડ અમારે કરાવી દો તો તમને અમે પાકો મત આપશું અને તમે અમારા આ તાલુકામાં આ જિલ્લામાંથી તમે એક ધારાસભ્ય તરીકે ચૂંટાઈ જશો. એ અમે દરેક ગામવાળામાં અમે પ્રચાર કરશું એટલે તમે આવી જશો એટલે અમે તમને વચન આપીએ છીએ. એ કે હા તો હાલો હવે હું પણ તમને વચન આપું કે હું છે ને 8 દીમાં તમારો પ્રશ્નનો સોલ્વ કરી દઈશ આ પ્રશ્ન. એટલે એણે તો ન્યા પછી ફોન એના સેક્રેટરીને કે લાવ ફોન અને વહેલા જ આપણે રોડ વિભાગમાં આપણે ફોન કરીએ જેથી કરીને જે જિલ્લાના ઓલા છે ને રોડ વિભાગ ફોન ટક કરી હાલો રોડ વિભાગ, હા રોડના અધિકારી શ્રી, હા એ કે આપણે આ ગામમાં રોડ નથી અને હતો રોડ એ ધોવાઈ ગયો એટલે તાત્કાલિક તમે 8 દિવસમાં આ ગામમાં રોડ બની જવા જોઈએ. જો રોડ નહીં બને તો તમારી ઉપર પગલાં લેવામાં આવશે. ઓકે હા સામેથી ઓલા ભાઈ સામેથી કીધું કે વાંધો નહીં કે રોડ બની જશે. એ કે સાહેબ ઓકે ત્યાં મૂક્યો પછી પાછો હવે તરત પાછો ટક કરીને ફોન કર્યો પાણી પુરવઠા બોર્ડ. હા એ કે આપણે ઓલી લાઈન અમે આ ગામમાં તૂટી ગઈ હતી અને ત્યાં પાણી નથી આવતું તો તાત્કાલિક તમે ધોરણે લાઈન નાખીને તાત્કાલિક ધોરણે ગમે એવો ગ્રાન્ટમાંથી મારામાંથી કે ગમે ત્યાંથી તમારી ગ્રાન્ટ કે ગમે હોય એમાં ગ્રાન્ટ લઈને તમે તાત્કાલિક આ ગામમાં પાણીની વ્યવસ્થા કરો જેથી કરીને વાંધો ન આવે. ગામના બધા પાણી તરસ્યા રહે છે. ઓકે હા બોલો કે ગામવાળાને કે તમારો હવે ત્રીજો પ્રશ્ન એ કે હવે લાઇટ નથી, અડધી લાઇટ તૂટી ગઈ છે અડધી ઓલા થાય ને એવું છે ને. એણે તો જીબીમાં ફાંચો ફોન લગાડ્યો. જીબી અધિકારી શ્રી, હા એ કે બોલો સાહેબ સામેથી કે હા તો કે આ ગામમાં અમારે તાત્કાલિક તમે ધોરણે ગમે એમ કરીને ગમેની ગ્રાન્ટમાંથી ગમે એના પૈસા લઈને તમે આ ગામમાં લાઇટ નથી, અડધે ઠેકાણે છે ક્યાંક છે નથી એવી રીતે છે તો ગામમાં આખે કોઈ પણ જગ્યાએ અંધારું ન રહેવું જોઈએ ને લાઇટ રાત ફિટ થઈ જવી જોઈએ જેથી કરીને ગામના આ લાઇટનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જવો જોઈએ. બરાબર મૂક્યો ફોન. આ તો મંત્રીએ ફોન ત્રણેને કરી દીધા એટલે કે જો મેં ત્રણેય જગ્યાએ ફોન કરી દીધા છે એટલે તમારો 8 કે થોડાક દિવસમાં તમારો આ ત્રણ જે પ્રશ્નો છે રોડ, પાણી અને લાઇટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. તે હવે મેં મારો વાયદો નિભાવી દીધો છે, તમારે પૂરો કરજો. અમારા જ્યારે ચૂંટણીના ટાઈમે જ્યારે મતદાન દેવા જાઓ ત્યારે તમે મારા નિશાનમાં આપજો જેથી કરીને હું તમારા
હજી હવે પછી પણ તમારા ગામમાં જે કાંઈ દવાખાનું સ્કૂલ માટે કાંઈ પણ હોય ત્યાં હું તમને કરી દઈશ. ઓલા પછી ત્યાંમાંથી ત્યાં બીજા 2 જણા ઓલા એ ખીજાઈ ગયો, એક બીજો હતો ને પડખે ઊભો હતો. એ કે આપણે રોજ આપણે આ ગામમાંથી આપણે મોબાઈલ કરીએ જઈએ છીએ, હવે કોઈ દે નેટવર્ક તો પકડાતું નથી ને આને આ નેતાજીને નેટવર્ક પકડાઈ ગયું. ઓલો કે હા, બીજો ભાઈ એની હારે ઊભો હતો ને એ કે હા હો, એ કે આપણે તો નેટવર્ક પકડાવવા માટે ઠેઠ આપણે ઓલી ટેકરી ઉપર ડુંગરા પર ચડીએ ત્યારે માઇન્ડ નેટવર્ક એમાંય ધીરું આવે. તો આમને તો નેટવર્કે આવી ગયું ને બધું પ્રોબ્લેમ થઈ ગયા. ઓલો કેકા છે ને ખોટો વાયદા કરે છે કે ખોટા વાયદા, એનેથી ખીજાઈ ગયો. એ તો ભાઈ ઓલો બીજો હતો ને એના સામે એણે તો ખીજાઈ ગયો એટલે એણે તો પગમાંથી એક જોડો છે ને પગ જવા દીધો, ધણ કરતો ધાડ કરતો. તો મંત્રીશ્રીના ત્યાં પગ અગર પડ્યો એક એનો. મંત્રીશ્રીએ જોઈ લીધું કે આમ નંબર તો 8 નંબર છે ને મારોય 8 નંબર છે. આ સારું જોડો હાઈ ક્લાસ છે, મસ્ત ને નવો જોડો લાવ્યો લાગે. તો ઓલા સેક્રેટરી કે ભાગો, એ કે આપણું પોલ પકડાઈ ગઈ છે, જલ્દી આપણે ભાગો અહીંથી, નકર હમણાં આ ગામવાળા છે ને આપણે ડીબી નાખશે અને આપણે છે ને દવાખાના ભેગું થઈ છે. એ કે ઘડીક ઊભો રહે. એ કે ઓલો બીજો છે ને ઓલો નવો એ હવે ઘા કરે ને એ બીજો જોડો એની હું વાટ જોઉં છું. એ કે ત્યાં ઓલા બીજા જોડાનું ઘા કર્યો, ઓલા જોડા છે ને લીધા બગલમાં 2 અને ત્યાં પડખે ગાડી પડી કે ઓલા સેક્રેટરીને કે ભાગ હવે જલ્દી અંદર, અને ગાડીમાં જલ્દી અંદર ગળી ગયા અને ગાડી મારી મૂકી દીધી. જોયું આ અમારો નવો જોક્સ નેતાશ્રીનો. આ જ્યારે ચૂંટણીનો સમય આવે ને ત્યારે જ આ નેતાઓ દેખાય છે, બાકી હમણાં કોઈ દે નેતાઓ દેખાતા નથી. તમારા ગમે એટલા પ્રશ્નો હોય ને એ તો ભાઈ જલસા જ કરશે. જ્યારે પણ તમે આ જ્યારે ચૂંટણીનો સમય જ્યારે આવે ત્યારે તમે સાચા, ઈમાનદાર અને વફાદાર જે કંઈ નેતા હોય ને એને જ મત આપવા મારી નમ્ર વિનંતી છે. આવા લેભાગુ ખોટા વાયદા કરે અને ખોટા ઓલું કરે એવા લોકોને મત ન આપો એ મારી નમ્ર વિનંતી છે. જો આ અમારો વિડીયો તમને ગમ્યો હોય આ નેતાનો વાયદાનો, તો તેમને લાઈક કરજો, શેર કરજો અને ઘંટડી તો અવશ્ય દબાવજો. સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. સબસ્ક્રાઈબ જેટલા કરશો ને તો અમારો હિંમત વધશે અને તમને નવા જોક્સ સાંભળવા મળશે. એકલા નવા જોક્સ તમને ખખડાવી નાખશો અને તમે બધા મોજ કરજો. આવજો ત્યારે. નમસ્તે.